એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2026-27 માં ક્યારે ભરાવાની શક્યતા જણાય છે તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. આરટી ના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આરટી ની વેબસાઇટ ઓપન છે. આજની તારીખ 1 માર્ચ 2026 ની વેબસાઇટ ઓપન છે. આ વેબસાઇટની લિંક હું મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. સાથે અમારી વોટ્સઅપ ચેનલ છે. વોટ્સઅપ ચેનલમાં પણ આપને લિંક રેડીમેડ આપું છું. ત્યાં જઈને આપ ડાયરેક્ટ આ વેબસાઇટ ઓપન કરી શકો છો. વોટ્સઅપ ચેનલ અમારી યુટ્યુબ ચેનલની અંદર એબાઉટ સેક્શનમાં જશો, લાસ્ટમાં એબાઉટ સેક્શનમાં જશો, ત્યાં આપને વોટ્સઅપ લિંક ચેનલની મળી જશે. અહીં મિત્રો મેં અગાઉ આપને જણાવેલ હતું કે આરટીના ફોર્મ અંદાજિત 28 ફેબ્રુઆરી 2026 ના શરૂ થશે શક્યતા જણાય છે. તો ઘણા લોકોની કોમેન્ટ્સ હતી કે આપનો વિડીયો હતો કે આરટીના ફોર્મ 28 ફેબ્રુઆરીના શરૂ થશે તો હજુ શરૂ થયા નથી, નોટિફિકેશન આવેલ નથી, તો શું છે? તો અહીં મિત્રો આપને જણાવી દઉં, અમે આપને જે કંઈ માહિતી આપીએ છીએ તે લાસ્ટ યરના કમ્પેરિઝનમાં આપને માહિતી પ્રોવાઈડ કરતા હોય છે. અહીં હજુ લાસ્ટ યરની જ માહિતી અહીં વેબસાઇટ ઉપર બતાવવામાં આવે છે. અહીં લાસ્ટ યરની માહિતી જોઈએ તો જાહેરાત પ્રવેશ પ્રક્રિયા સંભવિત કાર્યક્રમ 2025-26 નો જે 19 ફેબ્રુઆરી 2025 ના ડિક્લેર થયો હતો તે અહીં લિંક ડાઉનલોડ કરી પીડીએફ ડાઉનલોડ કરી આપને બતાવું છું કે લાસ્ટ યર 19 ફેબ્રુઆરી 2025 ના તેમનું નોટિફિકેશન આવી ગયું હતું અને 8 દિવસ ડોક્યુમેન્ટ ભેગા કરવાનો ટાઈમ આપવામાં આવેલો હતો. ત્યારબાદ 28 ફેબ્રુઆરી 2025 ના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા હતા. અહીં લાસ્ટ યરના આધારે જ આપને માહિતી આપવામાં આવેલ હતી કે આ વર્ષે પણ કદાચ 28 ફેબ્રુઆરી એટલે કે 1 માર્ચની આસપાસ 28 ફેબ્રુઆરી કે 1 માર્ચની આસપાસ ઓનલાઈન ફોર્મ શરૂ થઈ જશે, પરંતુ હજુ ઓનલાઈન ફોર્મ શરૂ થયા નથી. અહીં માત્ર ને માત્ર લાસ્ટ યરની કમ્પેરિઝનમાં જ આપને માહિતી આપવામાં આવેલ હતી. અહીં અમો જે કંઈ માહિતી આપને આપીએ છીએ તે અનુભવના આધારે અને લાસ્ટ યરની કમ્પેરિઝનમાં જ માહિતી આપતા હોય છે. અહીં લાસ્ટ યર જે કંઈ માહિતી આપેલ હતી તે આધારે મેં આપને જણાવેલ કે 28 ફેબ્રુઆરી 2026 ના અંદાજિત ફોર્મ શરૂ થવાની શક્યતા જણાય છે, પણ હજુ શરૂ થયા નથી. અહીં ગૂગલમાં જોઈએ તો અહીં ગૂગલ વેબસાઇટ આપ સૌ બધા જાણો છો, આરટી એડમિશન ગુજરાત સર્ચ કરશો એટલે ગૂગલમાં પણ અહીં બતાવેલ છે કે લાસ્ટ ફેબ્રુઆરી 2026 ના અંદાજિત ફોર્મ ભરવાની શક્યતા જણાય છે. એટલે કે ફેબ્રુઆરીના એન્ડમાં ફોર્મ સ્ટાર્ટ થઈ જશે તેવું બતાવવામાં આવે છે. ત્યારબાદ અહીં ચેટ જીપીટીમાં જોઈએ તો પણ અહીં પણ સૂચના આપેલ છે કે 1 માર્ચના ફોર્મ શરૂ થઈ જશે, 1 માર્ચના આરટીના એડમિશન શરૂ થઈ જશે. તો અહીં જે કંઈ માહિતી આપવામાં આવે છે, જે કંઈ અહીં બધા માહિતી આપવામાં આવે છે તે લાસ્ટ યરના કમ્પેરિઝનમાં જ આપવામાં આવે છે, અનુભવના આધારે આપવામાં આવે છે. એટલે એવું જરૂરી નથી કે અમે જે માહિતી આપીએ તે તરત જ સાચી પડે. જેમ જ્યોતિષ કે તેમ બધું સાચું પડતું નથી, તેમ અહીં માહિતી માત્ર અને માત્ર અનુભવના આધારે આપને માહિતી પૂરી પાડવામાં આવે છે. હાલ હજુ કોઈ પણ સાઇટ ઉપર સૂચના આપેલ નથી. અહીં આપ સ્ક્રીન પર જુઓ છો, સાઇટ ઉપર કોઈ પણ સૂચના આપેલ નથી. અહીં લાસ્ટ યરની જ માહિતી હજુ તમામ માહિતી બતાવે છે. ડોક્યુમેન્ટ્સ પણ આપને જે લાસ્ટ યરના કમ્પેરિઝનમાં હતા, જે કંઈ નવું અપડેટ હતું તેની તમામ માહિતી અપડેટ દરેક ટોપિકના પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સના અહીં અમારી ચેનલ ઉપર પ્લેલિસ્ટમાં જોઈએ તો 2026 નું અહીં પ્લેલિસ્ટ જો આરટી એડમિશન ટોટલ 23 વિડીયો પબ્લિશ કરેલ છે. અને બીજું જોઈએ તો અહીં દર વર્ષે અમારી ચેનલ ઉપર પબ્લિશ થતા હોય છે. તો અહીં
આપ સ્ક્રીન પર જુઓ છો અહીં આરટી એડમિશન ના દરેક ટોપિકના વિડીયો હોય છે. આરટી એડમિશન 2025 55 વિડીયો અહીં પબ્લિશ કરવામાં આવેલા હતા 2025માં. ત્યારબાદ એના પછીના આગલા વર્ષમાં જોઈએ તો 2024માં અહીં જોઈએ તો આરટી એડમિશન 2024 57 વિડીયો પબ્લિશ કરવામાં આવેલા હતા. ત્યારબાદ અહીં જોઈએ તો આરટી એડમિશન 2023 43 વિડીયો પબ્લિશ કરવામાં આવેલા હતા. દરેક વર્ષના પ્લેલિસ્ટ અહીં આપને રેડીમેડ આપે છે. આપ અહીં અમારી ચેનલ પર પ્લેલિસ્ટમાં જઈ જોઈ શકો છો. સાથે અસંખ્ય અલગ અલગ ટોપિકના જેમ કે વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફોર્મની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, ટાટના ફોર્મની માહિતી, પીજીવીસીએલના ઓનલાઈન ફોર્મ નામ ચેન્જ કઈ રીતે કરવું, ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈએ, કેન્દ્રીય વિદ્યાલય એડમિશનના ફોર્મની માહિતી, વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ ઘેર બેઠા શીખોના તમામ વિડીયો અહીં આપ ઘેર બેઠા ટેલી, એક્સેલ પણ શીખી શકો છો. તેના વિડીયો પણ અહીં ચેનલ પર ઓલરેડી પબ્લિશ કરવામાં આવેલ છે. તો અહીં દર વર્ષે અમે આરટીના ફોર્મની માહિતી રજૂ કરતા હોય છે. તો હાલ હજુ શરૂ થયા નથી મિત્રો. કોઈને કોઈ કારણસર, ખબર નહીં, ટેકનિકલ કોઈ જે કારણ હોય તે, પણ જ્યારે પણ ઓનલાઈન ફોર્મ શરૂ થશે, જ્યારે પણ કંઈ અપડેટ આવશે ત્યારે હું આપને માટે વિડીયો લઈને આવીશ. ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. અને આપના લાગતા વળગતા જે લોકોને આ વર્ષે આરટીના એડમિશનના ઓનલાઈન ફોર્મ ભરવા છે, જે પેરેન્ટ્સને પોતાના બાળકનું આ વર્ષે આરટીના અંડરમાં એડમિશન લેવું છે, તેવા પેરેન્ટ્સને આ વિડીયો વધુને વધુ શેર કરશો, જેથી કરીને તેમને સત્ય માહિતી મળતી રહે. અહીં કોઈ ટેકનિકલ કારણસર હજુ ઓનલાઈન ફોર્મ શરૂ થયા નથી. જે કંઈ અપડેટ આવશે તે હું આપને માટે લઈને આવીશ. તો ચેનલ પર મિત્રો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.